જામનગરમાં આજે ધારાસભ્ય દિવેશભાઈ અકબરીના કાર્યાલયે શહેરનું પ્રથમ પોસ્ટપેઇડ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પ્રીપેઇડ સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ થયો હતો, જે પછી રાજ્યભરમાં આ પ્રોજેક્ટ સ્થગિત કરવો પડ્યો હતો. હવે ડિજિટલ પરંતુ પોસ્ટપેઇડ મીટર ફિટ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે. દરમિયાન પીજીવીસીએલના અધિકારી દ્વારા ભવિષ્યમાં દિવસ અને રાતના વીજ વપરાશના યુનિટ દીઠ અલગ અલગ ચાર્જ વસૂલાશે એવી પદ્ધતિ સરકાર લાવશે એવા સંકેત આપતું નિવેદન આપવામાં આવ્યું હતું. હાલ તો વીજતંત્ર અને સરકાર પોસ્ટપેડ મીટરના ગુણગાન ગાઈ રહ્યા છે. નમસ્કાર, હું સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પીજીવીસીએલ હર્ષિત વ્યાસ આપ સૌનો એક અપીલ કરું છું કે આજરોજ અમે જે પોસ્ટપેડ સ્માર્ટ મીટર છે એ લગાવવાની કામગીરી શરૂ કરી છે. આ બાબતમાં અમને આપણા ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરીનો ખૂબ જ સારો સહકાર મળેલ છે. એમણે આ બધી વિગતો જે પોસ્ટપેડ સ્માર્ટ મીટરમાં જે ફાયદાઓ છે, એની કામગીરી કેવી રીતે થાય છે, એ બધી બાબતો માટે અમારી પાસે ઝીણામાં ઝીણી વિગતો મેળવી છે. પોતે એ વાતને સમજ્યા છે અને પોતાની ઓફિસમાં આ મીટર બદલાવી અને એનો પોતે લાભ લેવાનું શરૂ કર્યું છે અને લોકોને પણ એ બાબતની અપીલ કરી છે કે લોકો પણ આ બાબતનો લાભ લઈ શકે એ માટે પોતાના મીટર બદલાવાની કામગીરીમાં સહકાર આપે. આ મીટરો છે એમાં કોઈ પણ જાતનું પહેલાંનું પેમેન્ટ કરવાનું નથી. એવું કંઈ થતું નથી કે જેનાથી કોઈ ગ્રાહકોને તકલીફ પડે. આ મીટર લગાવવાથી તમારે કેટલો વપરાશ કયો થાય છે, રોજ રોજનો વપરાશ જોવો હોય તો મીટર રીડિંગમાંથી તમે જોઈ શકો છો. એ ઉપરાંત જ્યારે પણ પોસ્ટપેડ માટેની મોબાઈલ એપ લગાવવામાં આવશે અને એની સાથે તમારા મીટરને જોઈન કરવામાં આવશે ત્યારે તમે મોબાઈલ એપથી તમારા મોબાઈલમાં જ આ વિગતો જાણી શકશો. તમારું જૂનું વપરાશ છે, એ અત્યારનો વપરાશ છે, આ બધાની સાથે કમ્પેરિઝન કરી શકશો. અને જ્યારે તમે ઘરમાં નથી તો ઘરમાં કેટલો વપરાશ થાય છે, બીજા કોઈ એપરેટસ છે એ એનર્જી એફિશિયન્ટ છે કે નહીં, આ બધી વિગતો અને બીજી ઘણી બધી નવી સરકારની સ્કીમો છે, એનો ફાયદો જો આ ટેકનોલોજીવાળું મીટર હશે તો આપણે લઈ શકશું. ટાઈમ ઓફ ડે ટેરિફ છે એ આવતા સમયની માંગ છે. ધીમે ધીમે સરકારશ્રી પણ એ તરફના પગલાં ભરી રહી છે. જો આ મીટર હશે તો જ આપણે આ જે યોજનાઓ છે એનો ફાયદો લઈ શકશું, કારણ કે એના વગર આ રેકોર્ડિંગ શક્ય નથી હોતું. નકુમ સાહેબ વગેરે મારી જે ઓફિસ છે, જનસંપર્ક કાર્યાલય છે, ત્યાં રાજ્ય સરકાર દ્વારા જે નવા સ્માર્ટ મીટર લગાડવાની જે કાર્યવાહી છે ત્યાં મારી ઓફિસે સ્માર્ટ મીટર લગાડેલ છે. મેં પણ આજે સ્માર્ટ મીટરના જે નવી ટેકનોલોજીના અત્યારે આવેલ છે એના પણ મેં શું ગુણો છે એ બધા જાણ્યા. ત્યારે બાદ મેં કીધું કે આ મારું મીટર બદલાવી નાખો. એટલે હું દરેકને નમ્ર વિનંતી કરું છું કે આ સ્માર્ટ મીટરથી જે પહેલાંની જેમ લાઇટ બિલ આવતું હતું એમ બિલ જ આવશે, પણ તમે પેમેન્ટ કોઈ પણ રીતે કરી ડાયરેક્ટ બેન્કિંગથી કરી શકશો, મોબાઈલ સાથે કનેક્ટેડ હશે. અમુક સરકારની જે એવી સ્કીમ હશે કે બપોરના સમયે આટલા સમયથી આટલા સમય કે યુનિટનો ભાવ આટલો ઓછો રહેશે, તો એ આ મીટર લગાડવાથી એનો પણ લાભ મળશે. આ મીટર લગાડવાથી અલગ અલગ પ્રકારના સરકારની કોઈ પણ યોજના આવશે એના સાથે આ કનેક્ટેડ રહેશે કે જે પીજીવીસીએલ લગતની યોજનાઓ છે એના કનેક્ટેડ રહેશે. એટલે આ મીટર લગાડવાથી જે પહેલાં આપણે હતું કે અગાઉ રિચાર્જ કરવું પડતું હતું, એ સિસ્ટમથી બાદ કરી અત્યારે નવા કોન્સેપ્ટથી અને ડિજિટલ સ્માર્ટ મીટર કે જેનાથી કોઈ પોતે જ વ્યક્તિ પોતાનું બધું જોઈ શકશે કે કયા સમયે મારો કેટલો વપરાશ હતો, એક મહિના પહેલાં મારું શું હતું, ગયા એક દિવસની અંદર મારા કેટલા યુનિટ વપરાણા, પહેલાં મારા કેટલા યુનિટ વપરાતા હતા, એ પોતે જ એના કોન્સેપ્ટ જોઈ શકશે એવું આ આધુનિક મીટર છે. એટલે હું દરેક જામનગરની જનતાને નમ્ર વિનંતી કરું છું કે આ મીટરથી કોઈ ગભરાશો નહીં. આ મીટરમાં એવું કોઈ વસ્તુ નથી કે તમે હેરાન થાવ. ક્યાંય એવી કોઈ ટેકનિકલ એરર કે એવું કંઈ હશે તો અમારો સંપર્ક કરશો. તંત્ર પણ એના માટે ખડે પગે છે. એટલે તમે કોઈ બીક હિચકિચાટ વગર આ મીટર લગાડશો એવી દરેકને નમ્ર વિનંતી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.